जी हाँ, T20 वर्ल्ड कप में आज भारत और पाकिस्तान वच्चे महामुकाबलो है। पाकिस्ताने टॉस जीती प्रथम फील्डिंग पसंद करी है तो भारतीय टीम पहला बेटिंग करशे। श्रीलंका में कोलंबो खाते महामुकाबलो योजाई रह्यो छे त्यारे मैच लईने क्रिकेट रसियाओमां पण भारे उत्साहनो माहोल है। संजू सैमसन और अर्शदीप सिंह टीम मांथी बहार है तो अभिषेक शर्मा और कुलदीप यादव टीम में सामेल है। आ तरफ पाकिस्तानी टीम में कोई फेरफार नहीं कराया। संवाददाता भावेश राजपूत आ मुद्दा पर लाइव जोड़ाई गया है। भावेश, भारत पाकिस्तान ની મેચ હોય તો આમ પણ જ્યારે પણ ક્રિકેટ રસિયાઓની વાત હોય તો તેમનામાં અનેક ગણો રસ વધી જતો હોય છે। આજે આ મહામુકાબલો જ્યારે કોલંબોમાં યોજાઈ રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચનો, ક્રિકેટ રસિયો ખાસ કરીને કઈ રીતે જોઈ રહ્યા છે આ મુકાબલાને? વાત કરવામાં આવે તો જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે ભારતના તમામ નાગરિકમાં ઉત્સાહ જોવા મળતો હોય છે। અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક આવેલા અત્યારે આપણે કેફેમાં છીએ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રોજેક્ટર ઉપર સ્ક્રીન મોટી લગાવીને ક્રિકેટ રસિયાઓ મેચ જોઈ રહ્યા છે અને જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે પહેલી જ ઓવરમાં અભિષેક શર્મા છે તે આઉટ થઈ ચૂક્યો છે અને જેના કારણે ક્રિકેટ રસિયાઓમાં એક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જ્યારે અભિષેક શર્મા રમતો હોય ત્યારે ચોક્કા અને છક્કાના વરસાદ આપણે જોતા હોઈએ છીએ। ક્રિકેટ રસિયાઓ સાથે વાત કરીશું। અત્યારે જે રીતે ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી છે આપ જોવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બસ બહુ ઉત્સાહ છે। હજી તો પહેલી ઓવર થઈ છે, ભલે વિકેટ પડી ગઈ પણ ડીપ બેટિંગ લાઇનઅપ છે ઇન્ડિયાની, તો આશા છે કે મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડર છે સંભાળશે હજી ટીમને અને ચોક્કસ ઇન્ડિયા જીતશે। અભિષેક શર્માની વિકેટ પહેલા ઓવરમાં પડી ગઈ, હવે આગળના જે ખેલાડીઓ છે એની બેટિંગને કઈ રીતે જોવા? સૂર્યકુમાર યાદવ છે કેપ્ટન, જેને પોતાની યુએસએ સામે બેટિંગથી પ્રૂવ કરી દીધું છે કે કેપ્ટનિંગ રમી શકે છે। આજે બી ફરીથી એક વખત પ્રૂવ કરશે કે કેપ્ટન ઇનિંગ પ્રેશરમાં રમીને ઇન્ડિયાને સારા સ્ટેજ ઉપર લાવશે આજે, તો આશા છે કે સારું કરશે। તો આજે ક્રિકેટ રસિયાઓ છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દૂર દૂર સુધી જોવા માટે આવ્યા છે અને જ્યારે મોટી સ્ક્રીન ઉપર જ્યારે મેચ ચાલતી હોય ત્યારે તેને જોવાનો જે મજા છે, જે આનંદ છે તે અલગ હોય છે। તમે આજે ભારતીય ટીમની ટી શર્ટ પહેરીને આવ્યો છો, आप आज टी शर्ट भी इंडियन टीम की पहन के आए हो, आज भारत पाकिस्तान का मुकाबला है, क्या क्या कहना चाहेंगे? देखते हैं, अच्छा मुकाबला होगा। तो एक ही विकेट गिरा है बहुत प्लेयर मारेंगे, जीतेंगे। कितना स्कोर एक्सपेक्ट करो इंडिया के पास? 180 तो होगा, 300 उत्साह भर्या माहौल वच्चे मैच જોઈ રહ્યા છે। વધુ ક્રિકેટ રસિયાઓ સાથે વાત કરીશું અને એમના શું જે મંતવ્ય તે જાણીશું। આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, અત્યારે પણ આપણે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, કઈ રીતે મુકાબલો જુઓ? મુકાબલો તો હંમેશાની જેમ એક તરફી જ રહેવાનો છે અને જે 7-1 નો રેકોર્ડ છે હવે 8-1 થઈ જશે આજે મેચ પૂરી થયા પછી। પાકિસ્તાની ખેલાડીઓ મોટી મોટી વાતો કરતા હોય છે, ઇન્ડિયા આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, એ બાબતે શું કહેવું? એ લોકો વાતો જ કરે ને આપણે રમી લઈએ સારું। ફરક એટલો જ છે, અત્યારે એ જોયું છે ઈશાન કિશન અને હાર્દિક પાંડ્યા બંને ફોર્મમાં છે તો ઇન્ડિયા સારું પરફોર્મ કરશે આજે। તો જે રીતે ક્રિકેટ રસિયાઓ છે તેમનામાં ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ સ્ક્રીન ઉપર આપણે જ્યારે મેચ જોતા હોઈએ ત્યારે જોઈ શકીએ છીએ કે ચોક્કા છક્કા શરૂ થઈ ચૂક્યા છે અને અત્યારે જે રીતે કોલંબોમાં આ મેચ રમાઈ રહી છે તેને લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે ક્રિકેટ રસિયાઓ એકત્ર થઈને મેચ નિહાળી રહ્યા છે। સંજીવની, ભાવેશ, જે પ્રકારે સ્વાભાવિકપણે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હોય અને ભારતીય ક્રિકેટ રસિયાઓની વાત હોય, દરેક લોકો આશા સેવી રહ્યા છે કે આજે એક તરફ મહાશિવરાત્રિનો દિવસ છે, સ્વાભાવિકપણે મહાદેવ આજે ભારત પર, પોતાના ક્રિકેટરો પર, પોતાના જે ખેલાડીઓ છે તેમના પર મહેરબાન થશે જ થશે। પરંતુ જે પ્રકારે મેચનો અત્યારે માહોલ છે, લોકોમાં અત્યારે ઉત્સાહ છે, આપ જણાવી રહ્યા છો કે પહેલી વિકેટ પણ પડી ગઈ છે, લોકોમાં હજી પણ મેચ લઈને આશા કેવી છે? જો હજી પણ ત્યાં કેટલાક ક્રિકેટ રસિયા હોય તો શું શક્ય છે તેમની સાથે વાત કરવી? ચોક્કસથી સંજીવની, અત્યારે આપણે આ જે જગ્યા જોઈ રહ્યા છે ત્યાં મોટી સંખ્યામાં જે અલગ અલગ શહેરોમાંથી, વિસ્તારોમાંથી જે લોકો આવ્યા છે, વધુ ક્રિકેટ રસિયાઓ સાથે વાત કરીશું। આજે ભારત પાકિસ્તાનની મેચ છે અને જ્યારે ભારત પાકિસ્તાનની મેચ રમાય દરેક ભારતીયને એવું જોઈએ છે કે ભારત જ જીતવું જોઈએ અને મોટી લીડથી જીતવું જોઈએ। આજની મેચ કઈ રીતે જુઓ? આજની મેચ એવું લાગે છે મને કે હાઈ સ્કોરિંગ મેચ થશે, કારણ કે પીચ બહુ સારી છે બેટિંગ માટે, હાઈ સ્કોરિંગ મેચ થશે। આ પહેલાં પણ ભારત 7-1 વિજય પ્રાપ્ત કરી ચૂકી છે, પાકિસ્તાનને 7 વાર હરાવી ચૂકી છે વર્લ્ડ કપમાં। તો મને લાગશે કે વન સાઇડ જ હશે, પણ જો પણ આપણે ભારત જો ફસાશે તો બેટિંગમાં ફસાઈ શકે છે, બોલિંગ તો બહુ સારી છે એવું લાગે છે। ભારતની બેટિંગ ખૂબ જ મજબૂત છે અને હાઈ સ્કોરિંગ મેચ હોય ત્યારે વધારે જોવાની મજા આવતી હોય છે। અત્યારે જે રીતે બે ખેલાડીઓ રમી રહ્યા છે એ કઈ રીતે જુઓ છો?
પણ આઈ થિંક જે ત્યાં શ્રીલંકામાં જે વેધર ફોરકાસ્ટ છે મને લાગે છે કે વરસાદનો માહોલ છે તો ઓવરકાસ્ટ કન્ડિશન હોઈ શકે છે તો બોલરને વધારે સ્વિંગ મળી શકે છે તો એને કારણે મારા ખ્યાલથી વીક આપણી બેટિંગ સારી છે ઓન પેપર પણ ગમે ત્યારે એવું બની શકે છે કે એક બે જો વિકેટ સ્ટાર્ટિંગમાં જો એક પડી ગઈ છે અત્યારે વિકેટ તો આગળ જેવું ન પડે તો આઈ થિંક વન સાઇડેડ થશે પણ મેચ કટોકટી થશે તો વધારે મજા આવશે તો જે રીતે રશિયાઓ છે તે જણાવી રહ્યા છે કે જો રસાકસી થાય તો જ મજા આવે અને આ જે ક્રિકેટ રશિયાઓ છે તે અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે. આપણે વધુ લોકો સાથે વાત કરીશું. ઇન્ડિયા પાકિસ્તાનની જી. મેચ હોય ત્યારે ઇન્ડિયા હંમેશા જીતતું આવ્યું છે 7-1 જ્યારે મુકાબલો છે. આ મેચને કઈ રીતે જુઓ છો? અમે આને ગેમ તરીકે જ જોઈએ છીએ, બરોબર. સ્પોર્ટ છે, ઇન્ડિયા જીતે, અમે મોસ્ટલી ઇન્ડિયા જ જીતશે અમે એવું વિચારીને ચાલીએ છીએ. એ પણ થાય તો આપણે સ્પોર્ટ્સમેન તરીકે કે પ્લેયર છે કોઈ દિવસ ફોર્મ હોય ના હોય તો એટલું અને લોડ નહીં લેવાનો, એઝ અ એન્ટરટેનમેન્ટ લેવાનો. તો સંજીવની, જે રીતે લોકો જણાવી રહ્યા છે કે મેચ છે અને મુકાબલો છે તો રસપ્રદ તો રહેવાનો જ છે અને આ એક એન્ટરટેનમેન્ટ છે તે જેને આ લોકો નિહાળી રહ્યા છે. જી, જાણકારી બદલ ધન્યવાદ ભાવેશ. તો આજે કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ T20 મેચ, આ મેચ લઈને ક્રિકેટ રસિકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.